જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં એક પ્રસૂતા મહિલાને ડિલિવરી આવ્યા બાદ ડોક્ટરની બેદરકારીના કારણે મૃત્યુ થયા હોવાના આક્ષેપો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે અને પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પછી વાર લાગીને અડધી 2 કલાક ટાંકા લીધા અને તે પછી અમને ખાટલે હોઈ. જૂનાગઢ જિલ્લામાં વધુ એક પ્રસૂતિની ડિલિવરી દરમિયાન મોત થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે અગાઉ માણાવદર તાલુકામાં 3 પ્રસૂતા અને ત્યારબાદ જૂનાગઢમાં 3 પ્રસૂતા મહિલાના ડિલિવરી બાદ મૃત્યુ થયાના બનાવો સામે આવ્યા છે. ત્યારે વધુ પ્રસૂતા મહિલાનું ડિલિવરી બાદ મૃત્યુ થયું છે. જૂનાગઢના કેશોદ તાલુકાના રાણીગપરા ગામમાં રહેતી શારદાબેન લક્ષ્મણભાઈ સોલંકીની 25 વર્ષની પુત્રી સવિતાબેન ગોપાલભાઈ સરવૈયાનું ડિલિવરી દરમિયાન મૃત્યુ થયા હોવાની ફરિયાદ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી. બેન હાઈ લાવી છે એમ કીધું ને એટલે મેં કીધું મારી દીકરી મારી જમાઈ તો હલા છે નહીં અને તેડી ગયો. પછી મારી જમાઈ આમ તેડી લઈ ગયા. તે પછી એને ટાંકા લેવામાં બહાર લાગી એટલે અમે પૂછ્યું, અમે એક બેનને અમને રહેવાય ગયો એટલે કે આમાં તમે ન જોઈ શકો, નથી રહેવા ગયો એટલે ન રહેવા દીધું. ત્યારે સવિતાબેનના 2.5 વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા. જેઓ ડિલિવરી માટે કેશોદ માટે આવેલ હતા ત્યારે ડૉક્ટર અધેરા હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમને પુત્રીનો જન્મ થયો હતો અને પુત્રીના જન્મ બાદ લોહી નીકળતું હોય જે બાબતને લઈને પરિવારજનો દ્વારા ડૉક્ટરને જાણ કરવામાં આવી હતી. પરંતુ લોહી નીકળવાનું બંધ ન થતાં ડૉક્ટરે તેમણે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અને તેમની માતાએ કેશોદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી અને કેશોદ પોલીસ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે. ત્યારે આમ તો જૂનાગઢ જિલ્લામાં પ્રસૂતાના મોતનો વધુ એક બનાવ સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે. અઘેરા હોસ્પિટલમાં દાખલ થયા હતા દીકરીને લઈ અને હું એની મા છું અને તે પછી હું હોસ્પિટલનું કીધું હતું કે એટલામાં થઈ જાય, પણ અમારે બહુ જોખમવાળો થઈ ગયો એમ જેમ કીધું એને, અને એને ડિલિવરી હાદી કીધી પણ જોખમ થઈ. અને પછી અઘેરા સાહેબે કીધું કે જૂનાગઢ જાઓ. જૂનાગઢ 1.5 કલાકનું કીધું તો રસ્તામાં અમારી તબિયત બેનની બગડી ગઈ અને અધ્ય પૂગ્યા હતા એવું થયું. જ્યાં પૂગી ગયા ને ત્યાં મૃત્યુ પામી અને માથે 20 ડૉક્ટર હતા તો એને કાંઈ પૂજના ન પૂજી છતાંય દીકરી વહી ગઈ. અને ડૉક્ટરની બેદરકારી તો ખરી જ બેદરકારી, પણ આવું કર્યું ડૉક્ટરને કંઈ હવે આવું કોઈ ઉપર થવું ન જોઈએ. અઘેરા સાહેબને ત્યાં અઘેરા સાહેબને આ એક કેસ બગડી જ ગયો કાયદેસર, પણ હવે આવો બગડવો ન જોઈએ એટલું ધ્યાન રાખજો. 2 દીકરીઓ મૂકીને અને આ માતા મૃત્યુ પામ્યા. ભલે અમારું થયું, અમારી દીકરી અમારી ભૂલ થઈ ગઈ, એ ડૉક્ટરને ને અમે હારી ગયા, પણ હવે એટલું ધ્યાન રાખજો કે આ થયું એવું હવે ન થાય કોઈની ઉપર. આ ગરીબ માણસ હતા, દીકરી આમનામ થઈ ગઈ બિસાડી. 20-25 વર્ષની દીકરી હતી અને 2 દીકરીઓ મૂકીને પૂંભળા જેવડી અટાડે વહી ગઈ. પણ હવે ધ્યાન રાખજો ડૉક્ટરને કહી, પણ આ થયું ને એવું હવે કોઈની ઉપર કરતા નહીં. અને વહેલી તકાદે તમારાથી થાય એમ હોય તો કરજો, નકર તમે આગળ મોકલી દેજો, પણ કોઈની ઉપર આવું કરતા નહીં. કેશોદ પોલીસ સ્ટેશન ગતરોજ એક અકસ્માત મોતનો બનાવ નોંધાયેલો છે, જેમાં મરણ જનાર સવિતાબેન ગોપાલભાઈ સરવૈયા ઉંમર વર્ષ 25 કે જો રાણીગપરાના રહેવાસી હતા. જેઓ ડિલિવરી માટે અઘેરા હોસ્પિટલ કેશોદ ખાતે સારવારમાં ગયેલા, જ્યાં ડિલિવરી થયેલી, પરંતુ ત્યારબાદ બ્લીડિંગ થતાં તેઓને સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વધુ સારવાર માટે રિફર કરતા સારવાર દરમિયાન ત્યાં તેમનું મૃત્યુ થતાં તેમના માતા શારદાબેને કેશોદ પોલીસ સ્ટેશન આવી જાહેર કરતા અકસ્માત મોતનો બનાવ રજીસ્ટર કરી કેશોદ પોલીસ સ્ટેશનમાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.